સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલની જન્મ જયંતિનો સ્પેશિયલ રિપોર્ટ અને માંગરોળમાં સામાન્ય બાબતે મુસ્લિમ યુવાનને માર મારતા જૂનાગઢ હોસ્પિટલમાં દાખલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ખુશખબર ખુશખબર ખુશખબર, દર મહિને જીતો ઇનામોની વણઝાર। શ્રી ગણેશ માર્કેટિંગ જૂનાગઢ 450 થી 700 સુધીના 17 માસિક સરળ હપ્તાની ધમાકા ઓફર, જેમાં છે 2 વ્હીલર થી લઈને 4 વ્હીલરની સાથે હોમ એપ્લાયન્સીસના ઇનામો। તો આવી તક કેમ ચૂકાઈ? વહેલા તે પહેલાના ધોરણે ટિકિટ મેળવી નસીબ અજમાવો। શ્રી ગણેશ માર્કેટિંગ રજિસ્ટર્ડ માન્ય સંસ્થા છે। આ સ્કીમ 16 માસની છે, જેમાં કુલ 3555 સભ્યોનો સમાવેશ કરવામાં આવશે। આ યોજનામાં જોડાઈ તેને ઇનામ લાગશે જ ફરજિયાત। ડ્રોમાં વિજેતા થયેલા સભ્યોની જાણકારી SMS, ફોન, સમાચાર પત્રો દ્વારા કરવામાં આવશે। 100% ઇનામ લાગે ને લાગે જ। આજે લેશું, કાલે લેશું, કાલે રહી જાશું, તો આજે જ સંપર્ક કરો। શ્રી ગણેશ માર્કેટિંગ, 110 બાબા કોમ્પ્લેક્સ, ઝાંઝરડા રોડ, જૂનાગઢ। સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલની જન્મ જયંતિની ઉજવણી સમગ્ર જૂનાગઢમાં હર્ષ ઉલ્લાસથી કરવામાં આવી। ભગવાન ઝૂલેલાલનું પૂજન તેમજ ચેટીચંડ નિમિત્તે નવા વર્ષની શુભેચ્છાની અપીલ કરેલ હતી। સિંધી સમાજના ભાઈઓ અને બહેનો પોતાના ધંધા રોજગાર બંધ રાખી શોભાયાત્રામાં જોડાઈ સમગ્ર શહેર ભાઈઓલાલ ઝૂલેલાલના નારા લગાવેલ હતા। જોઈએ જૂનાગઢ સિંધી સમાજનું પ્રદર્શન અને શોભાયાત્રાના સ્પેશિયલ રિપોર્ટ। महाराज स्वामी किशोर चंद्र जी ने विनती करूं छू, कारण के हमेशा अपनी साथे रह्या छे। જે પરદેશીઓ સાથે ભળી ગયા હતા એ લોકોએ દગો આપ્યો અને એ દગાને કારણે રાજા નાહરસિંહ હાર્યા અને શહીદ થયા। તે પછી જે છે હિન્દુઓ ઉપર બહુ મુશ્કેલીઓ આવી। એ લોકોને કહેવામાં આવ્યું કે કાં તમે સિંધ છોડીને ચાલ્યા જાઓ અથવા મુસ્લિમ ધર્મ ત્યાગ કરો અને નહીં તો તમને મારી નાખવામાં આવશે। આવી પરિસ્થિતિ જે છે સિંધમાં ઊભી થઈ। ત્યારે સિંધી અને કેટલાક હિન્દુઓ જે ત્યાં વસતા હતા બીજી કોમના, એ બધા હિન્દુઓએ એક મોટો તળાવ હતો જેને દરિયાશાહ અમે કહીએ છીએ। એ દરિયાશાહના કિનારે જઈને પ્રાર્થના કરી કે અમોને બચાવો, અમારા ધર્મને બચાવો। અને કહે છે કે ઝૂલેલાલનો જન્મ થયો અને ઝૂલેલાલનો જન્મ થયા પછી એ મોટા થયા, સેના પણ તૈયાર કરી, લડ્યા અને એ સમજાવવાના પણ પ્રયાસ કર્યા કે આવી રીતે તમારો વ્યવહાર નહીં ચાલે। અને અંતે કહે છે કે સમજાવટ અને લડાઈથી હિન્દુ અને મુસ્લિમ બંને સાથે શાંતિથી રહ્યા, ભાઈ તરીકે રહ્યા। પણ પછી પાછી હિન્દુસ્તાન અને પાકિસ્તાન થયા, અંગ્રેજો ગયા, સિંધ જે છે એ પાકિસ્તાનને આપવામાં આવ્યું અને એ પાકિસ્તાનમાં સિંધીઓ જે છે એના માટે પાછી મુશ્કેલી આવી। અમે ત્યાં 10 લાખ સિંધી હિન્દુ એ બધા મૂકીને અહીં આવેલા, પોતાનું વતન છોડીને। પણ એ 10 લાખમાં આજે 2 લાખ પણ હિન્દુ ત્યાં પાકિસ્તાનમાં નથી। એ પરિસ્થિતિ ઊભી થઈ અને અમારા જે સિંધી ભાઈઓ છે એ આજ રેલવે સ્ટેશન ઉપરથી ઉતરીને પ્રવાસ અહીં આવીને
શહેરમાં જુનાગઢ શહેરમાં પ્રવેશ કર્યો એ રીતે જે સિંધી ભાઈઓ છે જુદા જુદા પ્રદેશોમાં ગયા, કોઈ બંગાળ ગયા, કોઈ બિહાર ગયા કે ઓરિસ્સા ગયા, પણ બધે ત્યાં લોકલ પ્રજા જે હતી એને પૂરેપૂરો સહકાર આપ્યો અને પોતાના ભાઈ તરીકે અમને બેસાડ્યા, મદદ કરી. પણ અમે કોઈનો મફતમાં ખાવા વાળા સિંધી ન હતા અને આવતા હતા અને એ નિર્વાસી તરીકે અમને અમારી ઓળખાણ હતી અને એ ઓળખ મટી જ્યારે આ પુરુષાર્થ જે છે એ સિંધી ભાઈઓનો બધાએ જોયું કે કેટલા પુરુષાર્થથી આ કામ કરીને પોતાનો નિર્વાહ ચલાવે છે અને એના નિર્વાસી પછી અમે પુરુષાર્થી બન્યા. પુરુષાર્થી પરિશ્રમ કરીને અમે બતાવ્યું કે અમને જીવતા આવડે છે. આમ કોઈ પણ હોય એ નાનું નથી. જીવન નિર્વાહ માટે ગમે તે કામ કરવું પડે. એ કામ કર્યા પછી પુરુષાર્થ લોકોએ જોયું હિન્દુસ્તાનમાં અને પુરુષાર્થી પછી આપણે પરોપકારી બન્યા. પરોપકારી બન્યા એટલે આપણાથી જે થઈ શકે એ રાષ્ટ્રને આપે. આજે પણ તમે બોમ્બઈ જાઓ તો 4 સિંધીઓએ ઊભી કરેલી ઇન્ટરનેશનલ હોસ્પિટલો છે. જસલોક હોસ્પિટલ છે, આપને ઘણાને ખ્યાલ નહીં હોય. અમને એમ થાય કેટલાકને ખિસ્સામાં હાથ નાખી 10 રૂપિયા આપવાના કરીએ ત્યારે એ હાથ જોડે એમ કે મારે પૈસા નથી જોતા, મારે પરસેવાની કમાણી ખાવી છે, હું ભીખ નહીં માંગુ. આ કોઈ સમાજને ઘણું શીખવું છે, કેવી રીતે જીવવું, દુઃખમાંથી કેવી રીતે બહાર આવવું અને પોતાને પગ ઉપર ઉભા રહી અને સમાજ સાથે ઓતપ્રોત થઈને કેવી રીતે રહેવું એ આ કોમ પાસેથી શીખવાનું છે. અને હું ધન્યવાદ આપું છું. મારે વધારે કાંઈ કહેવું નથી, પણ મારા અંગત સંબંધો અનેક મિત્રો સાથે છે, બધાના નામ લઈ લઉં. અનેક સિંધી મિત્રો સાથેના મારા સંબંધો છે, એ સંબંધોને દોહરાવું છું અને ધન્યવાદ આપું છું આખી કોમને. અને ખૂબ ભવિષ્યમાં પણ પ્રગતિ કરે, શિક્ષણમાં પણ પ્રગતિ કરે એવી અપેક્ષા સાથે આપ સૌનો આભાર. પરમ પૂજ્ય શ્રી કિશોરજી મહારાજ, મંચ મહાનુભાવો, ઉપસ્થિત પત્રકાર મિત્રો, મીડિયાના ભાઈઓ તથા મુરબ્બી શ્રી લાલવાણી સાહેબ અને પૂજ્ય સંત શ્રી, આખો ઇતિહાસ, સમાજનો ઇતિહાસ આપ્યો. હિન્દુ જાગૃતિ માટે જેમણે પોતાનું વતન છોડવું પડ્યું, હિન્દુ ધર્મની રક્ષા કાજે જે આખી કોમે બહુ સહન કરવું પડ્યું, અનેક અત્યાચારો સહન કરવા પડ્યા, એ આ એક જવામર્દ કોમને મારા નમન છે, મારા વંદન. આજે અહીંયા પૂજ્ય ઝૂલેલાલજી મહારાજના જન્મ દિવસે આપણે શોભાયાત્રાનું આયોજન થયું છે. સમગ્ર સિંધી સમાજને આ પ્રસંગે ઉપર અત્યાચાર કર્યા ત્યારે સિંધ નદીના કિનારે સિંધી લોકોએ જ્યારે પ્રાર્થના કરી ત્યારે એવી આકાશવાણી થઈ કે સતરામપુરમાં રતનશાહના ઘરે હું જન્મ લઈશ અને એ રીતે ઝૂલેલાલજીનો જન્મ થયો. સિંધનો જે ઇતિહાસ છે, સંસ્કૃતિ છે, એ આપ બધાને ખબર હશે. હિન્દુસ્તાનનું જે નામ છે એ હિન્દ. ભૂતકાળની અંદર સમાજ વ્યવસ્થાની અંદર કે દેશની રાષ્ટ્ર હિતની વાત હોય ત્યારે સમાજે દાદા લેખા છે ત્યારે આ જોવાનું કેવો
પોતાનું આ કાર્ય કરાવી રહ્યા છે. તો સિંધ કરાચીમાં 400 જેટલા સિંધી ભાઈ બહેનોએ 14 વર્ષ સુધી ખૂબ તપસ્યા કરી, આ જ્ઞાનની સિદ્ધિ પ્રાપ્ત કરી અને 14 વર્ષ પછી એમને જયારે આદેશ મળ્યો ત્યારે ભારતના ખૂણા ખૂણામાં આજે આવી અને અનેક આવા સેવા કેન્દ્રો સ્થાપન થયા. એટલું જ નહીં પણ આજે વિશ્વના ખૂણા ખૂણામાં 137 દેશોમાં પણ વિદેશોમાં પણ આજે આ કાર્ય ચાલી રહ્યું છે. જન્મજયંતિના અવસર ઉપર નૂતન વર્ષ ઉપર સમસ્ત રાષ્ટ્ર અને સમસ્ત સિંધી સમાજને ખૂબ ખૂબ અભિનંદન, આશીર્વાદ. અને જ્યારે તમે મને યાદ કરો છો અને કોણ યાદ કરો છો? જેમને પોતાની ખુમારી છે. અમે પોતે કરી લેશું, મફતનું નહીં લઈએ. એ ખુમારી વાળી જે જનતા છે, લોકો છે, એ યાદ કરે અને એમાં અમારે આવવાનું થાય. એનાથી વધારે બીજું કયું આનંદ વિષય અમારે માટે હોય. ગીતાનું આ વચન યાદ રાખજો કે કર્મણ એવા અધિકાર છે. એ તમે યાદ રાખ્યું છે. તમે રાષ્ટ્રને, સમાજને કેવો જોવા બનાવવા માંગો છો, તો એ તમે તમારા જીવનથી જયારે સિંધથી આવ્યા કરી બતાવ્યું છે કે અમે પોતે પોતાની હાજરી કરીને પોતાનો નિર્વાહ ચલાવશું. એવી રીતે સંપૂર્ણ રાષ્ટ્રના ઉત્થાન માટે, પરિવારના ઉત્થાન માટે પણ તમે એ કર્મ કરી શકો છો. સંપૂર્ણ સમાજ કરી શકે છે. અને ગીતાનું વચન યાદ રાખો. તેથી સાત્વિકતા, ધર્મની વાત આવે ત્યારે સાત્વિકતા આવે, તામસ તો ન જ આવે. નોનવેજ, જુગાર, દારૂ, અનૈતિક સંબંધો, નાશોત્ય અને કસાઈપણું, એને તિલાંજલિ આપો. આપણે બધા સમાજ આ વાતનો વિચાર કરી અને સાત્વિકતાનો ઉદય થાય એને માટે પ્રયાસ કરીએ. તમારા એક બહુ જ વિચારક જે ડોક્ટર, એમણે જે વાત કરી, થોડી કડવી વાત કરી, એમાં એક જ યાદ રાખજો કે જે માં હોય ને એ કડવું બોલે. અને એ જે દોષ છે એ સંપૂર્ણ સમાજનો દોષ છે, કેવલ એક સિંધી સમાજનો જ નથી. એટલે એ જે કંઈ પણ દુર્ગુણ છે, ક્ષતિઓ છે, એને આ નવા વર્ષના ઉપલક્ષમાં આપણે બધા સાથે મળીને વિચાર કરીએ કે આપણો સંપૂર્ણ રાષ્ટ્ર આ દુર્ગુણથી, ક્ષતિથી દૂર થઈ અને એક સમૃદ્ધ રાષ્ટ્ર બને એવી પ્રભુના ચરણારવિંદમાં કામના, અભિવાદન. હવે ઝૂલેલાલની જન્મ જયંતિના દિવસે આપ બધા જોઈ રહ્યા છો કે કેટલી બધી ઝાંખીઓ જુદા જુદા શહેરોમાંથી આવી છે. અને અમારા જવાન, નવી પેઢીના જવાનો પણ અહીં આપને દેખાય છે. આ બધી સરઘસ કાઢવા પાછળ અને આ બધા જે છે ઉત્સવો મનાવવા, ઉજવવા માટે અમારો જે હેતુ છે એ છે કે અમારી જે નવજવાન પેઢી છે એને પણ અમારા વડીલોના સંસ્કાર અને સંસ્કૃતિ જે છે એની યાદી રહે અને આ કોમની જે સંસ્કૃતિ છે એ હંમેશા જીવિત રહે, હયાત રહે અને એ નવી પેઢી જે છે એ જ હાજરી શકશે. એના પછીની પેઢીને પણ આ રીતે જ્ઞાન મળતો રહે. એટલા માટે આ કાર્યક્રમ જે છે અમે જૂનાગઢમાં 38 વર્ષથી સતત દર વર્ષે ઉજવીએ છીએ.
दिलदार भी तू मेरा जिंदगी पे एतबार भी तू मेरा मोमिन तू मेरा गाजी तू मेरा रुसया तू मेरा राजी तू मेरा आप भी तू मेरा आतिश तू मेरा दुश्मन तू मेरा आशिक तू मेरा दिल भी तू मेरी रात भी तू मेरी रूह भी तू मेरी जात भी तू मैं तो दूर भी तू मेरे साथ भी तू मैं सकाफिर भी नमस्कार।
આસિફ યુસુફભાઈ નામના 17 વર્ષના યુવાનને ઠીકાપાટુનો માર મારી સુલેમાન ઈશા હુસેન ઈશા અને દાઉદ ઈશાએ સક્ષમ કરી અસહ્ય માર મારતા માંગરોળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતો, જ્યાં તેની તબિયત બગડતા જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે. મારું નામ આસિફ છે અને હું અંધારાની જતો હતો ત્યારે ટ્રાફિકમાં બકરું આવી જતા તે બકરું બધું ભટકારા ભાગી ગયું અને તે માણસ આવીને એને રસ્તા હાથમાં ડસરી બે ઝાપટી ખીધી અને તેના ભાઈઓ અને તેના છોકરાએ. સમાચારો પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલની જન્મ જયંતિનો સ્પેશિયલ રિપોર્ટ અને માંગરોળમાં સામાન્ય બાબતે મુસ્લિમ યુવાનને માર મારતા જૂનાગઢ હોસ્પિટલમાં દાખલ.
તો આ હતા આજના સમાચારો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર, શુભરાત્રી, ગુડ નાઇટ.